ગુજરાતવાસીઓ માટે 72 કલાક એટલે કે આજકાલ અને પરમ દિવસ ખૂબ ભારે રહી શકે છે। આ વાત અમે નહીં પરંતુ આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે। અંબાલાલના મતે 72 કલાકમાં કેટલાક ભાગમાં તબાહી સૂચક વરસાદ ખાબકી શકે છે। આગામી 72 કલાકમાં ગુજરાતમાં ભીષણ બારિશની શક્યતા રહેશે। રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં તબાહી સૂચક વરસાદની શક્યતા રહેશે। પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ 24, 25 અને 26માં ગુજરાતના ભિન્ન ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહેતા જનધનને કાળજી રાખવી રહેશે। તો આખર આવો વરસાદ કયા વિસ્તારમાં અને ક્યારે ખાબકશે આ પ્રશ્નનો જવાબ પણ અંબાલાલે આપ્યો છે। અંબાલાલે તારીખ અને વિસ્તાર પ્રમાણે વરસાદની આગાહી કરી છે। વરસાદ જે છે આગામી 72 કલાકનો એ રાજ્યના ભિન્ન ભાગોમાં ભારેથી અતિ ભારે થશે। કેટલાક ભાગોમાં તબાહી સૂચક રહેશે, જેમાં પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં, અમરેલીના ભાગો, જૂનાગઢના ભાગો, વેરાવળના ભાગો અને એમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો આ 72 કલાક બાદ ગુજરાતમાં વરસાદની શું સ્થિતિ હશે? આખરે ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં ખેડૂતો માટે અંબાલાલનું શું સૂચન છે? સાંભળો અંબાલાલની ત્રીજી મોટી આગાહી। 28 ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે, જે સિસ્ટમનો માર્ગ પણ લગભગ મધ્યપ્રદેશ સુધી અને પછી ગુજરાત સુધી રહી શકવાની શક્યતા રહેશે। અને ત્યારબાદ સપ્ટેમ્બરની 6 સપ્ટેમ્બર કે ત્યાંની આસપાસ પણ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે, જેનો માર્ગ પણ ગુજરાત તરફ રહેવાની શક્યતા રહેશે। જે એટમોસ્ફિયરિક વેવ જે છે એ મજબૂત છે, જેના કારણે 10મી સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તો મહત્વનું છે કે 72 કલાક મેઘરાજા ઘમરોડી દેશે ગુજરાતને। ખાસ કરીને આવનારા 3 દિવસ છે ત્યારે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તે પ્રકારની આગાહી છે। બીજો સિસ્ટમ જે છે તે સક્રિય થઈ રહ્યો છે। તો છોટાઉદેપુરના પાવી જેતપુર નજીક ડાયવર્ઝન પાણીમાં ધોવાયું। પાણીના પ્રવાહથી મોટું ગાબડું પડ્યું। ભારજ નદી ઉપર 2 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો ડાયવર્ઝન। ભારે વાહનો માટે હાલ ડાયવર્ઝન અવરજવર માટે બંધ કરાયા છે। ભારજ નદી પર બનાવેલા પુલનો એક ભાગ બેસી જતા સ્ટેટ હાઈવે પર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું। ડાયવર્ઝનની કામગીરીમાં ધ્યાન ન આપતા 2 કરોડ રૂપિયા પાણીમાં વહી ગયા છે। ત્યારે નદીનો પ્રવાહ વધતા ડાયવર્ઝનમાં ગાબડું પડ્યું છે। સાથે જ જે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા, ભારત નદી પરનું ડાયવર્ઝન ધોવાયો છે। તો પાણીના પ્રવાહથી ડાયવર્ઝનમાં મોટું ગાબડું પડ્યું છે। મહત્વનું છે કે 2 કરોડના ખર્ચે આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યો હતો, જેના પર પાણી ફરી વળ્યું છે। તો સતત ભારે વરસાદની વચ્ચે 2 કરોડના ખર્ચે બનાવાયો હતો ડાયવર્ઝન અને તેને નુકસાન થયું છે। નદીનો પ્રવાહ વધતા ડાયવર્ઝનમાં ગાબડું પડ્યું છે। ઉલ્લેખનીય છે કે સતત વરસાદ વરસી રહ્યો છે। શૈજબ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। શૈજબ, શું વધુ માહિતી? જી લુબના, છોટાઉદેપુર જિલ્લાની અંદર ગઈકાલથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને પાવી જેતપુર નજીક જે પુલ આવેલો છે ભારત નદી ઉપરનો, 2 વર્ષ પહેલા પુલનો જે પાયો બેસી ગયો હતો, તેના કારણે સરકારે 2.25 કરોડના ખર્ચે બાજુની અંદર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે। પરંતુ સિઝનમાં પહેલીવાર આજે નદીની અંદર પાણી આવ્યું છે, તેને લઈને આજે ડાયવર્ઝન છે તે ધોવાઈ ગયું છે। એટલે પહેલા જે વરસાદની અંદર જે રીતે 2.25 કરોડ રૂપિયા સરકારના પાણીમાં ગયા હોય તેવું લાગી રહ્યું છે। સાથે સાથે સ્થાનિક લોકો આક્ષેપ પણ એ કરી રહ્યા છે કે આજે ડાયવર્ઝન જ્યારે બનતું હતું ત્યારે કેટલાક એસો જે કોન્ટ્રાક્ટર છે તેઓ જે રીતે કામ કરતા હતા તેમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો પણ થઈ રહ્યા છે। જ્યારે હાલ જે આજે નેશનલ હાઈવે નંબર 56 છે, બોડેલીથી મધ્યપ્રદેશ જવાનો મુખ્ય હાઈવે છે, હાલ તો બંધ કરાયો છે, કારણ કે જે પાણી છે ઉપરથી ટોપિંગ થઈને જઈ રહ્યું છે અને જે ગાબડું પડ્યું છે તેના કારણે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ જે માર્ગ છે તેને બંધ કરવામાં આવ્યો છે। જી લુના। જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો 2 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો આ ડાયવર્ઝન, જેને મોટા પાયે નુકસાન। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ છોટાઉદેપુરમાં નદીઓમાં સારી આવક થઈ છે અને કેટલીક નદીઓ 2 કાંઠે વહેતી થઈ છે। નસવાડીમાં આવેલી અશ્વિન નદીમાં ઘોડાપૂર આવ્યું છે। અશ્વિન નદી જોવા
મળી ભયજનક સપાટીએ। અશ્વિની નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। સિઝનમાં ફરી એકવાર નીર આવતા નદી તોફાની બની બે કાંઠે વહેતી જોવા મળી। નસવાડીના ડુંગરાળ વિસ્તારમાં નીકળી નદી મળે છે ચાંદોદ ખાતે। નદીની ભયજનક સ્થિતિના પગલે નીચાણવાળા ગામોને સતર્ક કરવામાં આવ્યા। વરસાદની બીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી રહી। લાંબા વિરામ બાદ થયેલા વરસાદે અનેક નદીઓ જે છે તેને પૂરની સ્થિતિ સર્જી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે નસવાડી વિસ્તારમાં આવેલી અશ્વિન નદીના વહેણના દ્રશ્યો છે કે જ્યાં ઘોડાપુર આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। મહત્વનું એ છે કે અશ્વિન નદીના વહેણનો જે વધારો થયો છે, જે તરફથી વહેણ આવી રહ્યું છે તે ડુંગરાળ વિસ્તારમાંથી જે વહેણ જે છે તે અશ્વિન નદીમાં ભળતાની સાથે આ પ્રકારના ઘોડાપુર જેવી સ્થિતિ જે છે તે સમગ્ર નદીની અંદર જોવા મળી રહી છે। આ ઘોડાપુર જે છે તે અત્યારે હાલ ડભોલ, ચાંદોર, કરનારી તરફ જઈ રહ્યું છે અને મહત્વનું એ છે કે નીચાણવાળા વિસ્તારો જે છે તેને એલર્ટ કરી દેવામાં આવે છે। જોકે નસવાડી વિસ્તારની અંદર થોડો વરસાદ થાય છે અને અશ્વિન નદીની અંદર પૂર્ણ આવવાની જે સ્થિતિ જે છે તે દર વર્ષે જોવા મળતી હોય છે। ફરી એકવાર આ જ પ્રકારના દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે। મહત્વનું એ છે કે હવામાન વિભાગે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે એક તરફ નદીનું વહેણ જે છે તે પૂરજોશમાં વહી રહ્યું છે અને વરસાદ પણ ધીમી ધારે શરૂઆત જે છે તે જોવા મળી રહી છે। વહેણ જોતાની સરખે લાગી શકે છે કે કેટલા પૂરજોશની અંદર આ જે ઘોડાપુર આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। મહત્વનું એ પણ છે કે જ્યારે જ્યારે વરસાદ થાય છે ત્યારે આ જ પ્રકારની સ્થિતિ આ વિસ્તારમાં જોવા મળતી હોય છે। અગાઉ પણ જ્યારે વરસાદનો પ્રથમ રાઉન્ડ હતો ત્યારે પણ આ જ નદીની અંદર આ જ પ્રકારનું વહેણ જે છે તે નદીની અંદર જોવા મળ્યું હતું અને ફરી એકવાર આ જ પ્રકારનું વહેણ જે છે તે ગઈકાલે વરસાદ થયો હતો અને ત્યારબાદ આ સમગ્ર પરિસ્થિતિ જે છે તે અશ્વિન નદીની અંદર જોવા મળી રહી છે। જોકે નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવાની નોબત આવી છે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, નસવાડી, છોટાઉદેપુર। તો ઉત્તર ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે। ખાસ કરીને રાજસ્થાનના જાલોરના જસવંતપુરા પાસે આવેલ સુંદા માતા ટેકરી પર ભારે વરસાદ। સવારથી વરસાદ પડી રહ્યો છે જેના કારણે પર્વતીય ઝરણા પૂર ઝડપે વહી રહ્યા છે। સુંદા માતા તીર્થસ્થાન તરફ જતી સીડીઓ પર પાણીનો ધોધ વહેતો થયો। ટેકરી પર આવેલા મંદિરની સામેના રસ્તાઓ પર 3 ફૂટ સુધીના પાણી વહી ગયા છે। જાલોરનું એકમાત્ર પહાડી પર્યટન અને તીર્થ સ્થળ પર ભારે વરસાદના કારણે તીર્થયાત્રીઓ અને પ્રવાસીઓએ પણ સલામત જગ્યાઓ શોધી કાઢી હતી। સુંદા માતા પર્વત પર ભારે વરસાદમાં ગુજરાતના 5 યાત્રીઓ તણાયા હતા, જેમાં પોલીસ અને સ્થાનિકોએ 4 યાત્રીઓને સુરક્ષિત રીતે બચાવી લીધા, જ્યારે એક મહિલાનું તણાઈ જતા મોત થયું। તો જે પ્રકારના દ્રશ્યો રાજસ્થાનના જાલોરથી સામે આવી રહ્યા છે, એક ગુજરાતી મહિલાનું મોત નીપજ્યું। સુંદા માતા દર્શન કરવા માટે તે ત્યાં ગયા હતા। સીડીઓ પર પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળી રહ્યો છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। રાજસ્થાનના ઘણા ભાગોમાં તોફાની વરસાદ છે તે વહી રહ્યો છે, ત્યારે 5 ગુજરાતીઓ છે તે ફસાયા હતા, જેમાંથી 4ને બચાવી લેવામાં આવ્યા, જ્યારે એક મહિલાનું વહી જતા મોત નીપજ્યું છે। ઉલ્લેખનીય છે કે સતત વરસાદ છે તે ગુજરાતની સાથે સાથે રાજસ્થાનમાં પણ મેઘરાજા તોફાની બેટિંગ અહીં કરતા જોવા મળી રહ્યા છે, જેના કારણે જનજીવન પણ ઠપ થયું છે। દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, પાણીનો વહેણ છે તે કેટલો તીવ્ર છે તે જોઈ શકાય છે। રાજસ્થાનના જાલોરના આ દ્રશ્યો છે। સુંદા માતાના પહાડી વિસ્તારમાં ધોધમાર વરસાદની વચ્ચે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। મહેસાણા જિલ્લાના વિજાપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। શહેરભરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, ત્યારે વિજાપુર એસટી ડેપો નજીક આવેલા રેલવે ઓવરબ્રિજના ગરનાળામાં વરસાદી પાણી ભરાયા છે, ત્યારે રાહદારીઓ, વાહન ચાલકો ગરનાળાના પાણીમાંથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। લોકોએ તંત્ર પાસે ગરનાળામાંથી પાણીના નિકાલની માંગ પણ કરી છે। રાજ્યભરમાં સવારથી જ વરસાદી માહોલ છે અને તેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ જે છે અલગ અલગ જિલ્લાઓમાં વરસી રહ્યો છે। અને હાલ અમે ઊભા છીએ મહેસાણાના વિજાપુર તાલુકામાં, કે જ્યાં હાલ આપ જે જોઈ શકો છો કે વિજાપુરનું આ રેલવેનું ગરનાળું છે। એસટી ડેપો પાસે આવેલું આ રેલવેનું ગરનાળું અત્યારે પાણીથી છલોછલ ભરાઈ ચૂક્યું છે। જે પ્રકારે વરસાદ વિજાપુરમાં ખાબક્યો છે, 4 કલાકમાં 8 ઇંચ વરસાદ જે છે તે પડ્યો છે અને તેના કારણે વિજાપુરની સ્થિતિ બદતર થઈ ચૂકી છે। અનેક જગ્યા જે છે નીચાણવાળા વિસ્તારો જે છે
ત્યાં વિજાપુરમાં પાણી ભરાયા છે અને એમાંનું આ જે છે રેલવેનું ગરનાળું છે. જો કે ગરનાળાનું એક તરફનું અંડર કન્સ્ટ્રક્શન કામ જે છે તે થઈ રહ્યું છે અને બીજી તરફ આપ જે જોઈ શકો છો કે વાહન ચાલકો, જે ટુ વ્હીલર ચાલકો હોય કે ફોર વ્હીલર ચાલકો હોય કે રાહદારીઓ હોય, તે લોકો જે છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે. પરંતુ જે પ્રકારે પાણી ભરાયું છે, ગરનાળામાં પાણી ભરાયું છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને જે સ્થિતિ જે છે તે અત્યારે વિજાપુરની અનેક જગ્યાએ જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને તેના કારણે સ્થિતિ બદતર થઈ ચૂકી છે. કેમેરામેન શૈણિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, વિજાપુર. તો બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર છે ત્યારે ડીસામાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ વરસતા ધોળિયાકોટ વિસ્તારમાં પાણી ભરાયા. ધોળિયાકોટ વિસ્તારમાં આવેલ અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઈ છે. હરિઓમ પાર્ક, ઇન્દિરાનગર સહિત સોસાયટીમાં પાણી ભરાતા હાલ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. ધોળિયાકોટ વિસ્તારના રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિક મુશ્કેલીમાં મુકાયા છે. 2.5 ઇંચ વરસાદમાં સમગ્ર ડીસા શહેર પાણી થઈ ગયું છે. છોકરાનું સ્કૂલ ખેડૂતે મૂકવા, શાકભાજી બીજું અહીંયા બહુ તકલીફ પડે છે અને અહીંયા પાણીનો કોઈ નિકાલ જ નથી. ચોમાસામાં વરસાદ જ્યારે અહીંયા આવે છે ત્યારે બધું અહીંયા પાણી, આ બાજુનું જે એરપોર્ટનું પાણી બધું અહીંયા આવીને સંગ્રહ થાય છે. એનો આગળનો કોઈ નિકાલ જ નથી. ખૂબ પાણી મુશ્કેલ પડે છે. 2 ફૂટ પાણી ભરાય છે. કોઈ નગરપાલિકાવાળા કોઈ આવતા નથી, કોઈ સંભાળ લેવા આવતા નથી, કોઈ દેખતા નથી કે કેવી રીતે તકલીફ પડે છે. માણસ જોવા આવવું પડે ને કે ભાઈ શું થાય છે, શું તકલીફ છે. માણસ તો સંભાળ તો લેવી પડે ને એમને. નગરપાલિકાનો આ વિસ્તાર છે એટલે થોડું કરવું પડે યાર, પણ કોઈ સંભાળ લેતા નથી. કોઈ અને વોટ લેવા માટે બધા આવતા રહે છે પણ કોઈ કરતા નથી. બોલો, વોટ લેવા આવે તો આ નથી જોતા, નથી કરતા. અહીંયા વરસાદ થોડો આવે, પાણી ખૂબ ભરાઈ રહ્યું છે અને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. સાધન પણ અહીંયા બંધ થઈ જાય છે પાણીના ભરાવાના કારણે. અને સોસાયટી અંદર જે નગરપાલિકાના સદસ્યો જીતેલા છે એ આ પાણીનો કોઈ નિકાલ કરતા નથી ને ક્યારે પણ કોઈ જોવા આવ્યું નથી નગરપાલિકામાંથી ને કોઈ સમસ્યાનું સમાધાન નીકળતો નથી. ડીસા શહેરમાં પડેલા 2.5 ઇંચ વરસાદથી સમગ્ર ડીસા શહેર પાણી થઈ ગયું છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ધોળિયાકોટ વિસ્તાર છે ડીસાનો કે જ્યાં અલગ અલગ સોસાયટીઓ આવેલી છે. તે સોસાયટીના રસ્તાઓ અત્યારે સ્વિમિંગ પુલ બન્યા છે. રસ્તાઓ સ્વિમિંગ પુલ બનતા જે વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશો છે તેમને મુશ્કેલીનો સામનો જે છે તે અત્યારે કરવો પડી રહ્યો છે. કારણ કે શાકભાજી લેવા જવું હોય, બજાર જવું હોય કે પછી વિદ્યાર્થીઓને શાળાએ મૂકવા હોય તો બાળકોને કઈ રીતે શાળાએ મૂકવા તે પણ એક પ્રશ્ન તૈયાર બન્યો છે. અને આપ જ્યાં નજર કરો ત્યાં રસ્તાઓ પર પાણી ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે. આમ 2.5 ઇંચ વરસાદની અંદર ડીસા શહેરની જે અનેક સોસાયટીઓ છે તે સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ જવાના લીધે મુશ્કેલીનો સામનો જે છે તે રહીશોને કરવો પડી રહ્યો છે. અને જે અહીંના સ્થાનિક રહીશો છે તે અત્યારે નગરપાલિકા પર રોષ ઠાલવી રહ્યા છે. કારણ કે આજે ડીસા શહેરના અલગ અલગ તો બપોરે 4 વાગ્યા સુધી મેઘરાજા ભૂક્કા બોલાવી દેશે. હવામાન વિભાગની તોફાની આગાહી. બપોરે 4 વાગ્યા સુધી 11 જિલ્લા ખૂબ સાવધાન. બપોરે 4 સુધી 11 જિલ્લામાં રેડ એલર્ટ. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદ સહિત 19 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અતિ ભારે વરસાદની સંભાવના, જ્યારે 3 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. તો બપોરે 4 વાગ્યા સુધી 11 જિલ્લાને ખૂબ જ સાવધાન રહેવું પડશે. 11 જિલ્લામાં રેડ એલર્ટ છે તો બીજી તરફ 19માં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આ તમામ વિસ્તારોમાં 4 વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી સંભાવના હવામાન ખાતા દ્વારા જે પ્રકારની આગાહી આપવામાં આવી છે. બપોરે 4 વાગ્યા સુધી મેઘરાજા ભૂક્કા બોલાવી દેશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જેમાં કેટલાક વિસ્તાર છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 11 જિલ્લાને ખૂબ જ સાવધાન રહેવું પડશે. કારણ કે 4 વાગ્યા સુધી 11 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 19 જિલ્લામાં પણ ભારે વરસાદ થઈ શકે છે, જેના માટે ઓરેન્જ એલર્ટની આગાહી કરાઈ છે.